જિલ્લામાં શિક્ષકોની ઘટ છે, વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડે છે, ઘણી બધી એવી શાળાઓ છે, એમાં સૌથી વધારે ધાનેરા તાલુકામાં શિક્ષકોની ઘટ છે. બનાસકાંઠા જિલ્લાની અંદર જે ઘટ છે એ બીજા જિલ્લા કરતાં ઓછી ઘટ છે, છતાં પણ 500+ શિક્ષકોની ઘટ છે. એના માટે બનાસકાંઠા જિલ્લા અને વાવથરા જિલ્લો જ્યારે અલગ થયા એ વખતે તમામ કયા શિક્ષકને ક્યાં જવાનું હતું એમાં બનાસકાંઠા જિલ્લા પસંદ કર્યું છે. પરંતુ વાવથરાજના બાળકોનું ભવિષ્ય ન બગડે, ત્યાં આગળ વધારે ઘટ ન થાય એટલા માટે શિક્ષકોને છૂટા નથી કર્યા. અને એ શિક્ષકો આવશે એટલે જે ધાનેરાની અંદર 50% ઘટ છે, એટલે 200 કરતાં વધારે ઘટ ધાનેરા તાલુકામાં છે, એ ઘટ પૂરાઈ જશે. એટલા માટે ઘટનો પ્રશ્ન વાવથરાજની અંદર ભરતી થશે, એના પછી ઘટનો પ્રશ્ન નહીં રહે. હાલ જે ઘટ છે ત્યાં આગળ જ્ઞાન સેતુ દ્વારા એ ઘટ પૂરી કરી અને તમામ શિક્ષકોનો અભ્યાસ બગડવા દેવામાં આવતો નથી. સર, જિલ્લામાં દૂર દૂરથી શિક્ષકો અપડાઉન કરે છે, એના માટે શું પગલાં લેવા છે? જિલ્લાની અંદર શિક્ષકો ક્યાંક પોતાના હેડક્વાર્ટરથી 8 કિલોમીટર સુધીની મર્યાદાની અંદર અપડાઉન કરવાની સરકારે છૂટ આપી છે. એટલે 8 કિલોમીટર કરતાં વધારે જે શિક્ષકો વધારે અંદરથી અપડાઉન કરતા હશે એમની તપાસણી કરી અને એના માટે યોગ્ય પગલાં ભરવામાં આવશે.